द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल કહે હું અને મારું તજે તો મળે નહીં તારણાર। मेरा मुझ में कुछ नाई जो कसु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा। बोलिए सदगुरु महाराजनी जय। સદગુરુની કૃપાથી ગુરુ મહારાજનું કેવું થાય છે કે જાણનાર છે ને એ સત્ય છે। આપણી અંદર કોઈ એક એવું જાણનાર છે જેને બધી ખબર છે। કોઈ પણ વસ્તુ કાંઈ પણ બને છે એની કોઈને ખબર પડે છે। આપણી અંદર એક ચૈતન્ય તત્વ છે, એક ચેતન આત્મ તત્વ છે, અથવા એક નિજ તત્વ છે, અથવા એને જે નામ દેવું હોય, અથવા તમારે જેમ સમજવું હોય બધી રીતે છૂટ। કારણ કે મને તો બધી ખબર નહીં ગુરુ મહારાજ કેવી રીતે મારી અંદર હાલે ખબર નહીં પડી। બરોબર છે, ગુરુ કૃપાથી જેમ હાલે એમ। એ એક એવું આ બ્રહ્માંડ, આખું વિશ્વ અથવા જે કાંઈ હોય પરિણામે તો પૂછો ને પૂરા પંડિતોને, પૂછો ને શેખ સંન્યાસીને, આમાં નિજના ગુરુ કોણ છે રે। પૂછો ને પૂરા પંડિતોને, પૂછો ને શેખ સંન્યાસીને, આમાં નિજના ગુરુ કોણ છે રે। નિજના ગુરુ કોણ છે? પોતે। આત્માની શંકા કરે આત્મા પોતે આપ, એમ કોઈ પણ આ વિશ્વના જેટલા મહાપુરુષો એમાં કેવું છે કે દરેકની અંદરની પોતાની હાલવાની સ્થિતિ, પૂર્ણ સ્થિતિ અથવા એક એવી સ્થિતિ આવે છે ત્યારે પૂર્ણ પોતે પોતાની સ્થિતિમાં સમાય છે અથવા સ્થિત થાય છે, અથવા પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામ ને, પોતે પોતાનો કરવો વિચાર, એ નિરખ નિજ નામ। પોતાનું ધ્યાન પોતાની અંદર પોતે પોતાનામાં સ્થિત કઈ રીતે થાય છે? આ બ્રહ્માંડમાં સદગુરુ, સંત અને મહાપુરુષ અથવા કોઈ પણ વ્યાસપીઠ ઉપર હોય, કોઈ પણ સદગુરુ હોય, કોઈ પણ હોય, એ રાઈટ જ છે અને એને યોગ્ય છે। કોઈ પણ હોય, કોઈ પણ હોય, કારણ કે શરીર ભલે ને ગમે એ હોય, શરીર તો એક સાધન છે અને શરીર સાધન વગર પાછી પોતાની સ્થિતિ નહીં બને। એટલે શરીર સાધન છે એ શ્રેષ્ઠ છે। શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન હોય ને તો મનુષ્ય જન્મ ધરી હરિનો ભજે ને લાખ વાર ધિકાર।
મનુષ્ય જન્મ એક એટલું બધું દિવ્ય. ચમચી આપે, ચમચી આપે કે છે, ચમચી ના હે ગારવી જોઈએ, ગારવી. એ ભાઈ આ ગાડી દો એમ કે છે. ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ, સારા રે માણસનો સંગડો જ કરીએ હરી, નિત્રે સવાયો ચડશે રંગ, ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ. સારા માણસ એટલે જેની અંદર પોતાની અંદરની બહુ, જો આમ છે ને, ખરેખર આ રચનામાં બહુ પકડ કરવા જેવી નથી. બહુ પકડ કરવાથી દુઃખ ઊભું થાય. સમજાય છે? હું ગુરુ કૃપાથી કહું છું, પકડ કરવા જેવી નથી. હરિગુરુ સંતો કે સાધુ કે મહાપુરુષો હોય એની અંદર મુક્ત દશા હોય. મુક્ત દશામાં એની એક પોઝિટિવતા હોય છે. થોડીક કોઈની અંદરની સ્થિતિને સમજવી, કારણ કે દરેકની અંદર એની અંતરની જે સ્થિતિ હોય છે ને એ સમજવી મહાપુરુષોનું કામ છે. અને કાં કોક હૃદયથી જીવતું હોય ને સમજી શકે. બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદ ન કાય, જ્ઞાન માર્ગની સેધતા તેહ ક્રિયા જડ આય. બાહ્ય ક્રિયામાં ખાલી રાચવા જેવું નથી, અને અંતરમાં કાંઈ અંદર એક વસ્તુ યાદ રાખો, પરિણામે તમારે પરમાત્મા અથવા પરમ તત્વ તરફ ગતિ કરવી જ પડશે. આજે, કાલે, આ જન્મે, બીજા જન્મે અથવા અનંત જન્મે તમારે આત્મકલ્યાણ તરફ અને સત્પુરુષો અને હરિગુરુ સંતો કે સાધુ પુરુષ તમારે જવું જ પડશે. આ જન્મે અત્યારે નહીં સમજો ને તો આવતા જન્મે, ત્યારે નહીં સમજો ને તો પછીના જન્મે, તોય નહીં સમજો તો એના પછી અનંત જન્મે પછી પણ આત્મકલ્યાણ તરફ, તમામ પોતાના આત્માના કલ્યાણ, પોતાના નિજના કલ્યાણ તરફ જવું જ પડશે. અનંત જન્મ પછી અત્યારે, કાલે અથવા તમને જ્યારે અનુકૂળ લાગે ત્યારે પરમાત્માના નામ, ભજન, સત્સંગ, કીર્તન, ધ્યાન, સમરણ સિવાય આ જીવનું કલ્યાણ નથી, નથી અને નથી. કદાચ કોઈક સારા માણસ હોય, પણ જો આમાં એવું કાંઈ ખબર ન પડે ક્યારે કોણ કેમ શું ગતિમાં હોય, કોઈનું કાંઈ કઈ ન ગાય, કોઈના વિશે કાંઈ મતાંતર કે કોઈના વિશે કાંઈ મત આપી શકાય એવું નથી. એટલે મારો તો હૃદયનો અંદરની એક ભાવ, એક સ્થિતિ અને એક અંદરનો ભાવ, એક મને સમજાય છે, મારા માટે તો આ જરૂરી છે. ભાવ કભાવ અનખ આલસ હું, નામ જપત મંગલ દિશી દસૌ. પરમાત્માનું નામ કોઈ પણ તમને જે ગમતું હોય, જેમ ગમે એમ, જે રીતે ગમે એમ, જે ગમે એને ભજો ને યાર. હું ક્યાં કહું છું આને ભજો કે આમ ભજો તેમ ભજો. અરે તમને માં ગમતી હોય માને ભજો યાર, ભજન કરો ને યાર. ભજન એવું કરો કે તમારો દરેક વ્યક્તિનું જીવન સફળ બનવું જોઈએ. આપણું જીવન સાર્થક બનાવવું કઈ રીતે, એ આપણું ધ્યાન આપણા ઉપર હોવું જ જોઈએ. આ બ્રહ્માંડની કોઈ પણ રચના છે ને એ પરમાત્માની ગોઠવણી છે, એનો સ્વીકાર કરવો જ પડે. આ બ્રહ્માંડની રચનાનો સ્વીકાર કરવો પડે,
કારણ કે રચના છે, એમ છે જ રચના. આજ બાપાને હમણાં બારગામ જવાનું હતું અથવા કાંઈક હતું એટલે એ નહોતા આવતા, તો એ બરોબર છે, નહોતા આવે તો એમાં હું કરી શકું? એની વ્યવસ્થા છે. અને આવ્યા તો એની વ્યવસ્થા છે, બરોબર છે, કરુણા છે. આવ્યા તો બલિહારી, આવે એની બલિહારી, ન આવે એની 100 વાર બલિહારી. ભજન કરે એની બલિહારી ને ભજન ન કરે એની 150 વાર બલિહારી. કારણ કે આપણે કોઈના માલિક નથી. કોઈ સત્સંગ કરે એની બલિહારી, સત્સંગ ન કરે એની 100 વાર બલિહારી. કારણ કે આપણે કોઈના માલિક નથી. આપણે કહેતા હું કહેતા રામદેવ, અભિમાન નથી કરતો, ગુરુ કૃપાથી બોલું, હું કોઈનો માલિક નથી. હું તો કહું ભાઈ, આત્મકલ્યાણ છે ને, તમારા અંદર તમારું જીવન સફળ બન્યું. મને એવું પ્યાસ છે, ખબર નહીં એક દિન એસા આયેગા સદગુરુ લજ્જા રાખે કે નહીં. મારી તો નિરંતર પ્રાર્થના હોય. હું બપોર હોતો ને તોય કીર્તન સાંભળતો હતો. મેં કીધું હારું, હે નાથ, હે પ્રભુ, દયા કરુણા રાગ છે બાપ. ભલે ને મારી અંદર જ પરમાત્મા છે, હું મારી અંદર પરમાત્માને કહેતો હતો. અથવા જેમ કહ્યું એમ તમને લોકોને જેમ હેલું પડે, અને હેલું તમને ન પડે તો હું કાંઈ તમને કહી શકું એમ છું. ધક્કા ખાઓ તો ધક્કા ખાઓ. હા, તો તમે સ્વતંત્ર છો. દરેક વ્યક્તિ આખા વિશ્વમાં પરમાત્માએ દરેક વ્યક્તિને સ્વતંત્ર રાખી છે. દરેક વ્યક્તિ સ્વતંત્ર છે પોતાની અંદર. પોતાની ખૂબ પ્રભુ ભજનમાં ખબર નહીં, પણ એક સુકૂન મળે છે. એક પરમાત્માના નામમાં એક સુકૂન છે. પરમાત્માના ભજનમાં એક સુખ છે, એક શાંતિ છે, એક સ્થિતિ છે, એક કલ્યાણકારી વાતાવરણ છે. એટલે હું તો કોઈ પણ રીતે હું તો એમ કહું કે ખરેખર જે વસ્તુ આપણા આત્માને કલ્યાણકારી એટલે વિષય ભોગ તો હું તો કેમ કહું, હવે એ કલ્યાણકારી હોય કે ન હોય તો મને ખબર નથી. બધું બરોબર છે, બધું બરોબર છે, એને હું બરોબર કરવા બેઠો છું. હે મારા નાથ, તું લાજ રાખજે. હે અંતર્યામી, અંતર્યામી, અંતર કાપો, અંતર્યામી, અંતર કાપો. આખા વિશ્વમાં એક પરમ તત્વ બિરાજે છે. આખા બ્રહ્માંડમાં એક છે હરિ, એક છે તમે, દૂજો રે ન જાણો જરી. એક છે હરિ, એક છે. પાંચાળીના પટકોળપુરા. વિચાર તો કરો, આપણે સ્વીકારવું જ પડે. આપણે જોયું છે, કૃષ્ણને આપણે જોયા છે, રામને જોયા છે, પણ છતાંય આપણે સ્વીકાર્યું. કોઈ સંત, કોઈ મહાપુરુષને જોયા ન હોય તોય કાં આપણે સ્વીકારી છે? જોયા હોય એ તો આપણે સ્વીકારી, હાલો તો સારું કહેવાય. જોયા હોય ને સ્વીકારી છે. બુદ્ધ, મહાવીર, ઈસુ, પૈગંબર, ઓલિયા, પીર, પૈગંબરો, જતી સતી, આ વિશ્વના બ્રહ્માંડમાં અનંત સત્પુરુષો જે નિરંતર આ વિશ્વમાં કલ્યાણકારી છે, મંગલકારી છે, સુખકારી છે. અનંત સદગુરુ, સંતો, મહાપુરુષો વિશ્વમાં નિરંતર વિશ્વ શાંતિ, વિશ્વ કલ્યાણ, દરેકના જીવનું કોઈ પણ સારું વાતાવરણ, મંગલ વાતાવરણ, કલ્યાણકારી વાતાવરણ. ચા પીવાથી બધી રીતે એ કરુણામય ભજન બે ગાય છે. 2 ભજન તો ગાય ને, અને ગુરુ કૃપાથી 2 ભજન તો ગાય ને. મારો દીકરો, મારો બાપ. હા, એટલે મારા અંતરાત્માનો પ્રાર્થના, મારા હૃદયનો ભાવ કર્મ. હમણાં એક ભાઈ બોલ્યા હતા ને, ભાવ કર્મથી છે ને કર્મમાંથી છૂટી શકાય. તમે શુદ્ધ ભાવ કર્મ. હે નાથ, હે પ્રભુ, હે સદગુરુ, હે અંતર્યામી પ્રભુ, હે દરેકની અંદર બિરાજતા પ્રભુ, તુમ મેરી રાખો. મારો તો હું ધંધો એવો થઈ ગયો ને, બરોબર ગોરધનભાઈ, મારો ધંધો જ એ રીતનો હોય તો કોઈ 24 કલાકનો ધંધો. એટલે હું એને એમ જ કહેતો, તુમ સબકી રાખો,
लाज हरी तुम सबके राखो लाज हरी तुम सबकी राखो लाज हरी तुम जानत सब अंतरयामी तुम जानत सब अंतरयामी करने कछु ना करे तुम सबकी राखो लाज हरी तुम सबके રાખો આમાં શું થાય કે આમાં જેને વીતતી હોય ને એને ખબર પડે જેને કાંઈ લેવા દેવાનું હોય ને એને કાંઈ ન અડે એ કે તું ગાંડો થઈ ગયો છેલ્લે કાંઈ પડી ન હોય ને એને કાંઈ નડે નહીં એને કાંઈ વાંધો ન આવે ને કાંઈ થાય નહીં જેને કાંઈ પડી ન હોય ને ઘણા શું આડેધડ મોજથી હાલતા હોય કાંઈ અને એને કાંઈ વાંધો ભગવાન કોઈ દી એને કાંઈ વાંધો ન આવે કારણ કે સદગુરુ મહારાજ છે ને એ જે સદગુરુ છે ને એ પ્રાર્થના કરતા હોય સદગુરુ હું મને તો મારું તો છોડી દો છોડ સોચ ક્ષમતા પકડી લે મેલી દે મમત મનમો મેરો તેરો સંગાતી તું ही એકલો આખિર કોઈ નહીં હે તેરો એટલે આ છે ને એક કુદરતે દરેકને એક અલગ અલગ શું કહેવાય અલગ અલગ પાત્ર આપ્યું હોય બબુ એને દરેકને અલગ અલગ એક જ હોય પણ દરેકને અલગ અલગ પાત્ર આપ્યું હોય હું પાત્ર ભજવવાનું હોય મારી અંદર આવું પાત્ર આવ્યું છે કે તુમ સબકે રાખો લાજ હરી તુમ બસ એટલે મારો નાથ હે પ્રભુ દરેકનું મંગલ થાય દરેકનું કલ્યાણ થાય દરેકમાં એક જ છે તોય એક જ છે તો પછી કોનું મંગલ ઈચ્છવું છે પણ તોય દરેકનું શુભ થાય હે મારા નાથ એવી સદગુરુ મહારાજ અમારી ઉપર કરુણા વરુણા કરે અને તોય અમે કહીએ હે સદગુરુ મહારાજ તમારા લક્ષણ અમારી અંદર આવે કલ્યાણકારી હરજીવન બાપા નક્કી હતું આખા વિશ્વમાં એક જ છે બીજો છે જ નહીં કોઈ પણ રૂપે કોઈ પણ ગુણે કોઈ પણ નામે બાપાની તોલે તો આપણે ક્યાંથી આવી ગઈ મારું તો કામ નથી સત્પુરુષોની તોલે હું ન આવી શકું એટલે મારી હૃદયથી પ્રાર્થના છે હે નાથ મુજને જેવી રાખો રામ ગુરુ છે ભાઈ તોય વાત તો કરી શકું ને મુજને જેવી રાખો રામ મારે તેવી રહેવાનું હરી મેં સોયપો તુજને હાથ હરી મેં સોયપો તુજને હાથ પછી માં રે શું કરવાનું બોલીએ સદગુરુ મહારાજની જય